કહેતી હતી સિઝેરિયન ન કરાવતા તોય સિઝેરિયન કરાવીને બેઠા. પણ મમ્મીજી મારા હાથમાં થોડું હતું. કાંઈ નહીં, ઘરનું બધું કામ કર્યું હોત ને તો અસલ નોર્મલ ડિલિવરી થઈ જાત. મમ્મીજી ડોક્ટરે ના પાડી હતી એટલે. અમારા જમાનામાં 5 છોકરા હતા ને તોય નોર્મલ ડિલિવરી થતી. ખોટે ખોટું પેટ કપાયું, મારા દીકરાને લાખ 2 લાખ ખોટે ખોટા ગયા. સહન કરવાની તમારામાં શક્તિ જ નથી. પણ મમ્મીજી સિઝેરિયન ન કર્યું હોત ને તો આ બેબી અત્યારે આપણી પાસે ન હોત. તમને ખબર હતી ને મમ્મીજી, એવું નથી હોતું કે નોર્મલ ડિલિવરી ને સિઝેરિયન ને એવું. બસ એક માતા તો ખાલી એટલું જ ઈચ્છે છે કે એનું બાળક સ્વસ્થ આવે. મમ્મીજી દીદી એ અત્યારે પ્રેગ્નેન્ટ છે, હમણાં એમને પણ બેબી આવશે, અને જો એમને પણ સિઝેરિયન આવ્યું અને એમના સાસુ એને આવું સંભળાવશે ત્યારે તમને કેવું લાગશે?